તો બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન વર્લ્ડ ટૂર ફાઇનલમાં પહોંચનાર સૌથી યુવા ભારતીય બેડમિન્ટન ખેલાડી કોણ બન્યા છે ભાઈ? તો પીવી સિંધુ, સાયના નેહવાલ, તન્વી શર્મા કે અશ્વી પોનપ્પા? તો જવાબ આવશે આમાં તન્વી શર્મા જે છે, 16 વર્ષની દીકરી છે, ધૂમ મચાવી રહી છે ભાઈ. તો આયુષ શેટ્ટી જે છે યુએસ ઓપન યુએસ ઓપન એટલે આપણો પહેલો ટેનિસ વાળો નહીં, આ બેડમિન્ટન વાળાની વાત છે. 2025 નો જે છે પ્રથમ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન દ્વારા જે વર્લ્ડ ટૂર ટાઇટલમાં જે છે અલગ અલગ રમતોનું આયોજન થાય છે, એમાંથી પહેલો જે છે જીતનાર પહેલો ભારતીય બની ગયા ભાઈ. તો બેડમિન્ટનમાં જે છે આપણા 20 વર્ષના છોકરાએ બહુ અદ્ભુત કમાલ કર્યું છે. ફાઇનલમાં જે છે એમણે કેનેડાના જે છે બ્રાયન યાંગને જે છે હરાવ્યો અને આ જીત જે છે કેનેડા ઓપન 2023 પછી બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન ટૂરમાં વિદેશમાં ભારતનો પ્રથમ જે છે મેન સિંગલ ટાઇટલ છે. એટલે 2023 પછી 2024 અને હવે 2025 નો જૂન મહિનો, એમાં બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનમાં જે છે વિદેશી જે છે કપમાં ભારતનો પહેલો સિંગલ ટાઇટલ છે. મહિલા સિંગલમાં 16 વર્ષની જે છે આપણી તન્વી શર્મા, એ જે છે સાહેબ ફાઇનલ મેચ ભરે હારી જાય છે, સિલ્વર મેડલ થી સંતોષ કરવો પડે છે, રનર અપ રહે છે. પરંતુ તન્વી જે છે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન વર્લ્ડ ટૂર ફાઇનલમાં પહોંચનાર જે છે સૌથી યુવા ભારતીય બેડમિન્ટન ખેલાડી બની ચૂકી છે સર.